નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જૈનોના પર્યુષણા પર્વ અત્યારે ચાલી રહ્યા છે. આજે પર્યુષણા પર્વનો 7મો દિવસ. પર્યુષણા પર્વના 8 દિવસ અતિ ઉત્તમ ગણાવ્યા છે. જૈન શાસ્ત્રની અંદર પર્યુષણા પર્વનું ખૂબ મોટું મહત્વ છે. જૈન બચ્ચો આખા ભારતમાં, આખા વિશ્વમાં ક્યાંય પણ હોય, પરંતુ આ 8 દિવસ એ જપ, તપ અને વ્રત આ ધર્મ કરતો જ હોય છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા આપણે 2 દિવસ પહેલાં પણ વડોદરાના જે જૈન કોર્પોરેટર છે રાખીબેન મનોજભાઈ શાહ, એમની દીકરી દેવાંશી, એને 31 ઉપવાસ કર્યા છે. એમનો ઇન્ટરવ્યૂ અમે ખાસ વાતચીત આપને બતાવી હતી. દર્શક મિત્રો, આજે બીજી એક આનંદના વાત છે, સમાચાર છે. વડોદરા શહેરની અંદર સૌથી વધારે ઉપવાસ કયા સંઘમાં? તો અલકાપુરી શ્રી સંઘની અંદર જે ઉપવાસ છે, અનેક તપશ્ચર્યાઓ ચાલી રહી છે, પરંતુ જે હાઈએસ્ટ ઉપવાસ છે એ 108 ઉપવાસ. 108 ઉપવાસ એટલે 3 મહિના કરતાં વધારે સમયથી જે વ્યક્તિએ પાણી સિવાય કશું જ ગ્રહણ નથી કર્યું, એવા વ્યક્તિની સાથે દર્શક મિત્રો આજે તમારી મુલાકાત કરવા માટે હું જઈ રહ્યો છું. આપણી સાથે અલકાપુરી શ્રી સંઘના ધર્મેશભાઈ દોશી છે, જેઓ 108 ઉપવાસ કરી રહ્યા છે. આજે એમનો 107મો ઉપવાસ છે. ધર્મેશભાઈ, આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. દર્શક મિત્રો, ધર્મેશભાઈ દોશી આમ પોતે જૈન નથી, અજૈન છે, વૈષ્ણવ છે, પરંતુ એમના પત્ની એ જૈન હોવાથી એ કેવી રીતે આ તપ ધર્મમાં આગળ વધ્યા છે એ આપણે એમના મુખેથી, એમની પાસેથી જ આપણે સાંભળીએ. ધર્મેશભાઈ, સૌથી પહેલાં તો તમે જરાક ટૂંકો તમારો પરિચય આપો અને આ તપ ધર્મમાં જોડાવા માટેની તમને પ્રેરણા કેવી રીતે મળી એ અમારા દર્શક મિત્રોને જણાવો. જી, મારું નામ ધર્મેશ દોશી છે. મારું મૂળ વતન મહુવા, જિલ્લો ભાવનગર. હું છેલ્લા ઘણા વર્ષોથી વડોદરા સેટ થયેલો છું અને મૂળ ફાઇનાન્સના ધંધામાં છું. ડેટ સિન્ડિકેશનથી આઈપીઓ સુધીનું અમારું કામ રહેશે. ધર્મેશભાઈ, અત્યારે 108 ઉપવાસની આપણે પ્રણ લીધો છે. આજે 107મો ઉપવાસ છે. તમે બિલકુલ પૂર્વ સંધ્યાએ, એવું કહી શકાય, આગલા દિવસે આજે અમારા સ્પાર્ક સ્ટુડિયોમાં પધાર્યા છો. તો આ 108 ઉપવાસની જે જર્ની છે, તમે શરૂઆત કેવી રીતે કરી? 1 ઉપવાસ, 3 ઉપવાસ, 5 ઉપવાસ, 7 ઉપવાસ, કેવા તમે માઇલસ્ટોન સેટ કર્યા એ જરા દર્શક મિત્રોને જણાવો. દીપકભાઈ, મેં લગભગ 2014માં મારા ખ્યાલથી રત્નસુંદર મહારાજ સાહેબ અહીંયા હતા અને ત્યારે મને બ્રેઇન કેન્સર ડિટેક્ટ થયેલું. ઓકે. અને મારી ટ્રીટમેન્ટ જસલોક હોસ્પિટલ બોમ્બે ચાલતી હતી અને ડૉક્ટરે કીધેલું કે હવે કંઈક જાજુ પહેલું નથી. ત્યારે મારા પત્ની ક્રિષ્ના જૈન છે, એણે કીધું કે આટલા મોટા મહારાજ સાહેબનું ચોમાસું બરોડા છે તો એકવાર એને દર્શન કરી અને આશીર્વાદ લેવાથી કોઈ પહેલું નથી. અને ત્યારે તમે નહીં માનો, હું 44 વર્ષે કે 45 વર્ષે પહેલી વાર મેં દેરાસરમાં પગ મૂક્યો. ત્યાં સુધી હું દેરાસર નહોતો ગયેલો અને રત્નસુંદર મહારાજ સાહેબના દર્શન કર્યા અને એણે બહુ સાહજિકતાથી કીધું કે ભાઈ, ઉપર જવાની તારીખ કોઈ નક્કી કરી શકતું નથી. તું જો ડૉક્ટર કહેતા હોય કે આ રીતે છે તો તું ઉપવાસમાં ખાવાનું છોડી અને એકવાર ઉપવાસ ચાલુ કર. ત્યારે એણે મને પહેલી વાર 28 કરાવેલી. ઓકે, 8 ઉપવાસ કરાવેલા. એટલે સૌથી પહેલી જ 28 શરૂ કરી? હા, સૌથી પહેલી 28 ચાલુ કરી. અને પછી ઉત્તરોત્તર સાહેબજીના સંપર્કમાં રહેતો ગયો અને ઉપવાસ વધતા ગયા. પછી મેં સીધું 8 ઉપવાસ પછી સીધું માસિક ક્ષમણ કર્યું, 30 ઉપવાસ. હા, સાહેબે કીધું હતું કે 15 ઉપવાસ સુધી કરીને આવજે, જો શાતા રહેશે તો આપણે આગળ કરશું. પછી 30 ઉપવાસ કર્યા. પછી સિદ્ધિ તપ કર્યું. સિદ્ધિ તપમાં એક પણ બારી વાપર્યા વગર 44 ઉપવાસની તપશ્ચર્યા કરી. પછી 54 ઉપવાસની તપશ્ચર્યા કરી અને છેલ્લે જ્યારે મેં 63 ઉપવાસની તપશ્ચર્યા કરી ત્યારે મને સાહેબજીએ સમજાવેલું કે નૌકાર મંત્રમાં 68 પારા છે, શબ્દો છે, તો એ કે તું 5 ઉપવાસ વધારી નાખ. તો એ વખતે મેં 68 ઉપવાસની તપશ્ચર્યા કરી અને એ પછી જીવનમાં એવું થયું કે હવે મને દર વર્ષે જેમ નાના છોકરાને વધારે કંઈક મળે એવી આશા હોય, તો મારા જીવનમાં એવું છે કે આવતા વર્ષે હું 168થી વધારે કેટલા કરું.
અને આ વખતે મેં 108નું પ્રણ લીધું હતું કે હું કોઈ પણ હાલતમાં પૂરા કરીશ. વાહ. તો દર્શક મિત્રો, સીધી 28થી પછી સીધી જ 30 ઉપવાસ માસક ક્ષમણ અને ત્યારબાદ એમને સિદ્ધિ તપ કર્યા. 30 ઉપવાસ અને મહામૃત્યુંજય તપ પણ જૈનોમાં કહેવામાં આવે છે. ફક્ત અને ફક્ત પાણી વાપરવાનું, બીજું કશું જ નહીં વાપરવાનું. અને 30 ઉપવાસ કર્યા પછી સીધા જ નવકાર નમસ્કાર મહામંત્રના 68 અક્ષર અને એના 68 ઉપવાસ કર્યા. અને 68 ઉપવાસ પછી સીધા જ લગભગ આમ ડબલ કહી શકાય, એટલે 108 ઉપવાસ એમને. અને આજે આપણે એમના મોઢા ઉપર તે જ જોઈ શકીએ છીએ. 107મો ઉપવાસ છે. આવતીકાલે 108મો ઉપવાસ સંવત્સરી ચતુર્થીના દિવસનો, અને પરમ દિવસે એમનું પારણું આવવાનું છે. ધર્મેશભાઈ, તમને કયા કયા મહાત્માઓના આશીર્વાદ મળ્યા, તમે કયા કયા મહાત્માઓને મળ્યા છો અને આપને આશીર્વાદ આપ્યા છે, એ પણ જરા અમારા દર્શક લગભગ 2014 રત્નસુંદર મહારાજ સાહેબથી ચાલુ કરી અને અત્યાર સુધીમાં જે ચોમાસું આવ્યું, રાજ રત્નસુંદર સાહેબજી એણે પણ ઘણા આશીર્વાદ આપ્યા. વચ્ચે ઘણા બધા મહાત્માઓ આવી ગયા અને અત્યારે હાલમાં જે હું તપશ્ચર્યા કરી રહ્યો છું એમાં અકોટા સંઘમાં બિરાજમાન ધર્મ ધુરંધર મહારાજ સાહેબ, ધુરંધર વિજય મહારાજ સાહેબ, ધુરંધર વિજય મહારાજ સાહેબ, હેમપ્રભ સુરેશ્વરી મહારાજ સાહેબ અને મનમોહન સુરેશ્વરી. એ ઉપરાંત મને દીપકભાઈએ કીધું કે પંજાબ કેસરી સમુદાયના માંજલપુરમાં છે, વલ્લભસુરી સમુદાય, હા વલ્લભસુરી સમુદાયના એ છે ગચ્છાધિપતિ ધર્મ ધુરંધર સુરેશ્વરી મહારાજ સાહેબ. અને આ લોકોએ મને જે પ્રેરણા આપી, ગચ્છાધિપતિએ જે હાથ મૂકીને કીધું કે અહીં સુધી આવી ગયો છો તો હવે રસ્તો પૂરો થઈ જશે, તું એ ચિંતા કરતો નહીં. અમારા સંઘમાં પણ અમે જે મહારાજ સાહેબોને મળીએ અને ધર્મ ધુરંધર સુરેશ્વરી મહારાજ સાહેબ પણ રોજ જે વાસક્ષેપ નાખે, એ વાસક્ષેપનું મહત્ત્વ ઘણું બધું છે. અને એનાથી જે શાંતિ થાય, એનાથી જે શક્તિ મળે. અને એક વસ્તુ કહું તો અલકાપુરીમાં સંઘમાં આટલા ઉપવાસ કરવા માટે બધા મહારાજ સાહેબોની હારે મને જૈન સમુદાયનો પણ એટલો જ સારો અનુભવ થયેલો. અને દરેક ટ્રસ્ટી, હિંમતભાઈ લ્યો, પ્રશાંતભાઈ લ્યો, જયેન્દ્રભાઈ લ્યો, દિલેશ મહેતા લ્યો કે આપણે જયેશભાઈ લ્યો, કોઈ પણ ટ્રસ્ટી લ્યો, હસતા મોઢે કોઈ દિવસ મને એવું ફીલ નથી થવા દીધું કે હું વૈષ્ણવ પરિવારમાંથી આવું છું. એ લોકોએ મને એવું જ ગણેલું છે કે આ જૈન ધર્મ જ પહેલો કરેલો છે. અને આ તપશ્ચર્યામાં વધુ તો ના કહેવાય, પણ દીપકભાઈ તમારો સહયોગ આટલો જ રહેલો છે. કારણ કે પહેલી તપશ્ચર્યાથી માંડીને દીપકભાઈએ જે મને સમજાવ્યું કે આ રીતે પાણી વપરાય, એટલા દિવસ પછી ન વપરાય, આ રીતે કરવાથી આમ થાય, તો એ જે ધર્મનું જ્ઞાન છે એમાં આ બધાનો ખૂબ જ મોટો સહયોગ છે. ધર્મેશભાઈ, આપને જે કેન્સર વગેરે થયું છે, કેન્સરની ગાંઠ, તો આના ઉપર આ ઉપવાસ કર્યા પછી તમારી જે શારીરિક સ્થિતિ છે એમાં કોઈ ફરક પડ્યો છે? એવા કોઈ રિપોર્ટ્સ વગેરે આવ્યા? હા, મને જ્યારે કેન્સર ડિટેક્ટ થયું ત્યારે જસલોક હોસ્પિટલમાંથી બ્રેઇન કેન્સર ડિટેક્ટ કર્યું. અને જ્યારે આ કીધું ને સાહેબજીએ જ્યારે કીધું કે તું ખાવાનું છોડી દે, પછી ખાવાનું છોડ્યા પછી શરીરમાં જે ફેરફાર આવ્યા, કેન્સરની વાત કરું તો કેન્સરથી મારી કિડની બંને એફેક્ટેડ થઈ ગઈ. કિડનીમાં હું સ્ટેન્ટ ફિટ કરાવીને જીવન ગુજારતો હતો. કિડનીમાં દર 6 મહિને સ્ટેન્ટ બદલવા પડતા હતા. મારી બંને આંખો 2.5 વર્ષ માટે જોવાનું છોડી દીધું હતું. એટલા બધા, કારણ કે આંખોમાં બ્લડ સપ્લાય કરે એ ઓપ્ટિકલ નર્વ્સ મારી કેન્સરની ગાંઠ સાથે ચોંટી ગઈ હતી, એટલે આંખને લોહી મળતું બંધ થઈ ગયું. પણ જ્યારે તમને દેખાવાનું બિલકુલ બંધ થઈ ગયું, ટોટલ બંધ. 2.5 વર્ષ હું ટોટલ બ્લાઇન્ડની જિંદગી જીવ્યો. દરેક જગ્યાએ સ્ટેપ ગણીને ઘરમાં. ઓપ્થેમોલોજિસ્ટે શું કીધું આપને? ના, એ લોકોએ એવું કીધું હતું કે આંખમાં લોહી નથી મળતું, એને હિસાબે આંખ ચાલુ નથી થતી. હા, મને આંખનું ઓપરેશન કરાવવાની સલાહ આપી, પણ એમાં એટલા માટે ન કરાવ્યું કે આંખમાં તો કોઈ તકલીફ જ નહોતી, બ્લડ સપ્લાય નહોતું થતું, એટલા માટે આ વસ્તુ થયેલી. તો આનું વિઝન પાછું કેવી રીતે આવ્યું? કેટલા સમય પછી આવ્યું? જસલોકની હોસ્પિટલની દવા ચાલતી હતી તે દરમિયાન મને તિબેટમાં લાન્સામાં એક કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એ લોકોની ગવર્મેન્ટની, તિબેટમાં ત્યાંથી મને મેઇલ આવ્યો હતો કે ભાઈ આ એ લોકોએ જસલોકના થ્રુ મારી સુધી પહોંચ્યા કે આ રીતે કેન્સરની દવા માટે એ લોકોને સબ્જેક્ટ જોઈએ છે પ્રયોગ કરવા માટે. જ્યારે પહેલી વાર હું ગયો ત્યારે મને એ લોકોએ 72 કલાક મને પાણી પીધા વગર
Okay. અને એક રિકલાઇનર જેવી ચેર હતી સૂવાનું પણ, એમાં બધા ગેઝેટ ફિટ કરેલા હાથમાં, મગજમાં, અને એક આપણે જે ગુજરાતીમાં કહીએ કે પોટલીમાં દવા બાંધી હોય, હા. એ દવા અહીંયા કેન્સરની જગ્યા ઉપર બાંધી હા. અને એની ઉપર માસ્ક પહેરાવી દીધો અને Okay. ટોટલ આંખ બંધ કરીને બેસી રહેવાનું રિકલાઇનર 72 કલાક. 72 કલાક સુધી. યુરિનલ માટે પણ કેથેડ ફિટ કરેલું હોય, ઊભા Okay. નહીં થવાનું. ઓકે. અને 72 કલાક પછી લગભગ 36 કલાક પછી મને અહીંયા એકદમ ગરમ લાગવા માંડ્યું અને છેલ્લે 4-5 કલાક તો કેવી રીતે કાઢ્યા એ સહન ન થાય. પણ એ પછી જ્યારે એ લોકોએ મારો માસ્ક અને આંખની પટ્ટી ખોલ્યા ત્યારે મારું સૌથી લાસ્ટ જે ઓર્ગન ફેલ થયું હતું હા. એમાં ધીમે ધીમે મને ઝાંખું દેખાવાનું ચાલુ થયું. ઓકે. અને પછી સમયાંતરે મારી દ્રષ્ટિ પાછી આવી. ઓકે. આજે આ પ્રયોગ સક્સેસ થયો એના 1 મહિના પછી એ લોકોએ મને ફરીવાર બોલાવ્યો સેકન્ડ ટ્રાયલ માટે. ક્યાં બોલાવ્યા હતા આપને? લાન્સા ગયો હતો. લાન્સા. પહેલી વાર ગયો હતો જ્યારે ધર્મશાળા ગયો હતો. ધર્મશાલામાં. જ્યારે મને ડૉક્ટરે ફ્લાય કરવાની ના પાડી હતી Okay. હાઇટ ઉપર કેન્સરના હિસાબે. અને જ્યારે લાન્સામાં હું ગયો હતો ત્યારે એ લોકોએ મને 156 કલાક સેમ પ્રોસિજરમાં બેસાડ્યો અને સેમ ઓલામાં મને એવું કીધું કે આ બાજુ, અને એમાં પણ પાણી નહીં પીવાનું, સેમ પરિસ્થિતિ. ઓકે. ત્યારે 156 કલાક હું પાણી વગર રહ્યો હતો. અને એ કદાચ આપણે કર્મમાં માનતા હોઈએ તો આ કર્મ ભોગવવા માટે મને જૈન ધર્મએ જ તૈયાર કર્યો. બરાબર. આ કર્મમાં સક્સેસ મળે એટલે જૈન ધર્મએ જ મને આ તૈયાર કર્યો, એવું જ એક વિઝન આખું દેખાઈ આવે એમ. બહુ અને સરસ. 156 કલાક પછી મેં કિડનીમાંથી સ્ટેન્ટ કાઢી નાખ્યા અને લીવર જે ઇફેક્ટ હતું એ પણ મારું ચાલુ થઈ ગયું. અને કેન્સરની દવાના જે ડોઝ હતા એ ડોઝના મીજી ઓછા એમ પણ ઘણા ઓછા થયા. ઓકે. અને હવે એ લોકો કહે છે કે હજી મારે નવેમ્બરમાં એકવાર જવાનું થશે અને ત્યારે કદાચ 156 કલાક ઉપર જની ટ્રીટમેન્ટ હાલશે. હવે એ અત્યારથી ક્લિયર નથી કર્યું, પણ આફ્ટર દેટ એ લોકો કહે છે કે તમે સ્પેક્ટ્રોસ્કોપી, MRI કે કોઈ પણ ટેસ્ટ કરાવો એમાં કેન્સરની ગાંઠ આખી ડાયલ્યુટ થઈ ગઈ છે. ગાંઠ ડાયલ્યુટ થવાથી કેન્સર જ નહીં રહે તમારું. અને એ જ હ્યુમન ટ્રાયલ આપણે સક્સેસ થશે તો એ લોકો પેટન્ટ કરાવીને આગળ લોકો માટે મૂકશે. અને આ જ સમાચાર 3 દિવસ પહેલાં આપણે ગુજરાત સમાચારમાં એલોપેથીમાં પણ જોયા કે અમેરિકાએ રેબિટ કે એની ઉપર કેન્સરની દવાનું ઉંદર ઉપર. સંશોધન કર્યું ઉંદરો ઉપર. એટલે અમેરિકા હજુ ઉંદર ઉપર સંશોધન કરી રહી છે અને ભારતની અંદર તમારા જેવા સબ્જેક્ટ એના ઉપર હ્યુમન બોડી ઉપર આ એક્સપેરિમેન્ટ થઈ રહ્યું છે અને આ એક્સપેરિમેન્ટ સફળ પણ થયું છે. સફળ પણ થયું. મને લાગે છે વડોદરામાં સુમનદીપ વિદ્યાપીઠના જે ડૉક્ટર મનસુખભાઈ ને એમની જે ટીમ છે દીક્ષિતભાઈને, એમને પણ આવા જ્યારે રાજરત્ન સાહેબ વડોદરામાં પધાર્યા હતા 63 ઉપસ કર્યા હતા જી, ત્યારે એ લોકોની ટીમે પણ મને ઓબ્ઝર્વેશનમાં રાખીને મારા બ્લડ સેમ્પલ ને બધું લઈ અને ટેસ્ટ કર્યું હતું કે શરીરમાં શારીરિક ફેરફાર શું થાય છે બરાબર. એમ. પણ એ લોકોને ઘણા પોઝિટિવ રિઝલ્ટ રિપોર્ટ મળ્યા મળ્યા છે. હતા. એટલે એક તમારા કહેવા મુજબ આ જૈન ધર્મના જે ઉપવાસ હોય છે જી, એ ઉપવાસ કરવાથી જી. આ જે તમને કેન્સર સામે લડવાની તાકાત તમારી વધી, જી. કેન્સરના કોષો ધીરે ધીરે ઓછા થયા, બળ્યા જી. અને કેન્સર તમારું મટ્યું છે. જી. આવું તમને આ જૈન જી, આ ધર્મની મારું- જે ઉપવાસની પદ્ધતિ છે જી. એના કારણે તમને લાગી રહ્યું છે. જી. તો દર્શક મિત્રો, આપને જણાવીએ કે કેન્સર જેવી ગંભીર બીમારીમાં પણ પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ જે માર્ગ બતાવ્યો છે જપ, તપ અને વ્રતનો, એમાં તપ જે છે, તપ ધર્મ એ ખૂબ ઊંચો ધર્મ ગણવામાં આવ્યો છે. આમ તો એવું કહેવાય છે કે આપણા જીવે કરેલા જે કાંઈ કર્મો હોય છે એ કર્મોની નિર્જરા કરવી હોય તો આપણે પુણ્ય કરવું પડે. પણ કેટલાક કર્મો એવા ઘાતી કર્મો હોય છે, એવા ચીકણા કર્મો હોય છે જે નિકાચિત કરી શકાતા નથી, અને એ નિકાચિત કરવા માટે પરમાત્માએ જે માર્ગ બતાવ્યો છે એ તપ ધર્મનો માર્ગ છે. એટલે જૈનોની અંદર પહેલાં જ પર્યુષણના પર્વનો પહેલો જ દિવસ હોય ત્યારે પર્યુષણમાં કરવામાં આવતા 5 કર્તવ્યોનું વ્યાખ્યાન આવતું હોય છે. એમાં પહેલું કર્તવ્ય હોય, એમાં જે કર્તવ્ય બતાવ્યું છે એમાં અઠમ તપ, એટલે કે 3 ઉપવાસ તો દરેક જઈને પર્યુષણા પર્વ દરમિયાન કરવા જ પડે. આ એક અતિ આવશ્યક પર્વ, આવશ્યક રીત એ જૈન ધર્મની અંદર બતાવવામાં આવી છે અને એનું જીવતું ઉદાહરણ આપણી પાસે છે. વડોદરા શહેરની અંદર અનેક લોકોએ
હમણાં જ મારી પાસે વલ્લભસુરી સમુદાયના જે વર્તમાન ગચ્છાધિપતિ ધર્મધુરંધર સ્વામી મહારાજ છે, એમના આજ્ઞાનું વર્તી અને 106 વર્ષના તપસ્વી મુનિરાજ જે વિનય રત્ન વિજયજી મહારાજ સાહેબ છે અને વિશ્વેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ એ વિમલનાથ જૈન સંઘમાં અત્યારે બિરાજમાન છે. આજે સવારે જ મને ફોન આવ્યો, દીપકભાઈ આજે બપોરે કાર્યક્રમ છે, અમારે ત્યાં 61 જેટલી 28 અને એની ઉપરના તપસ્વીઓ આમ કરીને 83 લોકોની તપશ્ચર્યા અને એ લોકોનો બહુમાનનો કાર્યક્રમ છે. તો દર્શક મિત્રો, હું આપને એ જણાવવા માંગુ છું કે આ પર્યુષણા પર્વ દરમિયાન પાછલા વર્ષોમાંથી આપણે જોઈએ તો ધીરે ધીરે આ પાશ્ચાત્ય સંસ્કૃતિના એટલા બધા પ્રભાવ છે. પીઝા, બર્ગર, હોટડોગ ને આ બધાના જે બાહ્ય ખાણાપીણા છે જેનાથી વર્તમાન પેઢી એટલી બધી એફેક્ટેડ છે, પરંતુ આ જૈન શાસનની અંદર આવી તાકાત પડેલી છે કે એની અંદરથી બહાર નીકળીને સર્વથા આનો ત્યાગ કરીને નાના બાળકો, એક 4 વર્ષની બાળકી 8 દિવસના ઉપવાસ, આજે એનો 7મો ઉપવાસ છે, એનું પણ આજે બહુમાન કરવાના છે. કહેવાનો મતલબ એ છે કે જપ, તપ અને વ્રત જૈનોનો, આ જૈનાનો ધર્મ છે, તપનો ધર્મ છે અને તપ ધર્મથી જ આપણે આપણા જે ઘાતી કર્મો છે એ નિકાચિત કરી શકીએ. બહુ સૌભાગ્યવંત છે આપણા ધર્મેશભાઈ કે જેમને ઉપરા છાપરી 28 કરી, 30 ઉપવાસ, 51 ઉપવાસ, 68 ઉપવાસ અને હવે 108 ઉપવાસ. ધર્મેશભાઈ, હવે આગળ આપને જણાવી દઉં કે હંસરત્ન વિજયજી મહારાજ સાહેબ જે છે એમને 180 ઉપવાસ એટલે કે 6 મહિનાનો ઉપવાસ કર્યા છે. વધુમાં દીપકભાઈ, એ બહુ સારી વાત છે કે મારી હમણાં લગભગ 3 દિવસ પહેલા જ હંસરત્ન મહારાજ સાહેબ અત્યારે દિલ્હી ચોમાસું છે અને એમની સાથે વિડીયો ફોનમાં વાત કરી હતી, તો મારી કરતા એક ઉપવાસ એને પાછળ લીધેલો છે. આજે મારા 107 થયા, ત્યારે હંસરત્ન મહારાજ સાહેબને 106 થયા. એને હસતા હસતા એ કીધું કે તને 108 મૂકીને હું આગળ નીકળી જઈશ, તું ચિંતા કરમાં. વાહ, કેટલી સરળતા. હંસરત્ન વિજયજી મહારાજ સાહેબ જેઓ 6ઠ્ઠી વાર કદાચ આ 180 ઉપવાસ કરી રહ્યા છે. સૌથી પહેલાં જ્યારે 6 મહિનાનો ઉપવાસ કર્યા હતા ત્યારે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એમને પારણું કરાવ્યું હતું અને હવે એ મહારાજ સાહેબ એમાંથી પણ આગળ વધવા પ્રયાસ કરી રહ્યા છે. તમારી પણ કોઈ આવી દિલની ઈચ્છા ખરી કે 180 ઉપવાસ સુધી જવું? અત્યારે હું મારો ટાર્ગેટ એ જ રાખું છું કે સ્ટેપ બાય સ્ટેપ આજે 108 કર્યા, હવે આવતા વખતે આપણે. અને એક વસ્તુ દીપકભાઈ બહુ સારી છે, જૈન ધર્મમાં આ ઉપવાસ કરવાની ભાવનાથી મારે, હું આટલો સંદેશો ચોક્કસ આપું તમે કીધું એ પ્રમાણે કે જો લોકો બહારનું ખાવાનું છોડી દે અને ભોજન ઉપર પોતાનો કંટ્રોલ લઈ લે તો એનું બળ એટલું મજબૂત થાય છે કે ધારે કરી શકે. કોઈ એમ કે મારાથી 2 ઉપવાસ નથી થતા તો એનાથી ઉપવાસ થાય છે, એનું મન નબળું પડે છે. બસ મન જો મજબૂત કરી નાખો તો જૈન ધર્મ એવો છે કે 8.5 તમારા ઉપવાસ ક્યાં પૂરા. હંસરત્ન મહારાજ સાહેબનું તો એવું સાંભળ્યું છે કે 180 ઉપવાસ પછી એ વિચરણ પણ કરે છે અને બધી ક્રિયા પણ કરે છે. અને મેં જ્યારે ફોન પર વાત કરી ત્યારે આપણને એવું ન લાગે કે સાહેબજીના આજે આટલા ઉપવાસ છે. ધર્મેશભાઈ, આપના આ બધા ઉપવાસની અંદર આપના પરિવારમાં કોણ કોણ છે અને એમનો કેવો સહયોગ છે એ પણ જરા દર્શક મિત્રોને જણાવો. મને એ કહેતા ખૂબ આનંદ થાય છે કે જ્યારથી મેં તપશ્ચર્યા ચાલુ કરી ત્યારથી મારા પત્ની કૃષ્ણા અને ત્યારે હર્ષ મારો છોકરો જે અત્યારે મારા હર્ષની ઉંમર અત્યારે 21 હશે, પણ મેં જ્યારે તપશ્ચર્યા તો એ 11 વર્ષથી મારી સાથે કન્ટિન્યુઅસ દરેક તપશ્ચર્યામાં અમારા સાથે સહભાગી થાય છે. નો ડાઉટ એને એક સાથે એટલા આ વખતે પણ બંને જણાએ 28 કરેલી છે. વાહ. અને મારા ઘરે મારા પપ્પા જે 85 વર્ષના છે એનાથી ઉપવાસ નથી થતા, પણ એણે પણ એવું કીધું છે કે હું આજે બપોરથી કાલ બપોરે જમીશ, તમે આટલી તપસ્યા કરો તો ઘરમાં રસોડું બંધ રહેશે. આપના પપ્પા પણ હજુ અત્યારે છે આપની સાથે? 85 વર્ષ થયા, મારી સાથે જ છે. શું નામ છે એમનું? અરવિંદભાઈ દોશી. ઓકે. એ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં હતા. ઓકે. અને અત્યારે 85 વર્ષના છે, તો એ પણ એટલો ત્યાગ કરે છે કે એમને બપોરથી બપોર જમવાનું રાખ્યું. વાહ. તો દર્શક મિત્રો, આ હતા ધર્મેશભાઈ દોશી, જેઓ અલકાપુરી શ્રી સંઘમાં
અત્યારે જે ચાતુર્માસ બિરાજમાન છે ધુરંધર વિજયજી મહારાજ સાહેબ, હેમપ્રભ વિજયજી મહારાજ સાહેબ અને આચાર્ય મનમોહન સુરેશ્વરજી મહારાજા, એમની નિશ્રામાં એઓ આ સરસ મજાનો 108 દિવસનો તપ કરી રહ્યા છે. એમના તપની આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ અને ધર્મેશભાઈ આગળ પણ તમે ઉત્તરોત્તર આની અંદર પ્રગતિ કરતા રહો. અમારા સ્પાર્ક ટુડેના આખી ટીમના તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો. તમારું આ જે કેન્સર છે, તમારી પર જે વિટમિન જે તકલીફ છે એ સંપૂર્ણ સારી થઈ જાય અને ફરી 180 ઉપવાસ જો તમે પણ હંસરત્ન વિજયજી મહારાજ સાહેબના પગલે પગલે ચાલો તો ફરીવાર ઇન્ટરવ્યૂ લેવાનો મને જ સૌભાગ્ય મળે એવી અમારી ચોક્કસ શુભેચ્છા છે. તમને શુભેચ્છા પાઠવી છે. તો આ હતા ધર્મેશભાઈ દોશી અને આપણે આવા જ એક મુલાકાત માટે ફરીવાર બીજા એક આવા પ્રકારના તપસ્વી સાથે મળીશું.